નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર આવી ચૂક્યા છે. ભારતીય રેલવે દ્વારા ધોરણ 12 પાસ અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓ માટે બમ્પર ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ ભરતીની માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો 12 પાસ અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત. રેલવે એનટીપીસી ભરતી 2025ની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર ધોરણ 12 પાસ ઉપર 3058 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓ માટે 5817 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત ભારતીય રેલવે દ્વારા જે છે એ કરી દેવામાં આવી છે. કુલ તમે અહીંયા જોઈ શકો છો 3058 પ્લસ 5817, તો આપણે તમે જોઈ શકો છો કુલ 8870 જેટલી જગ્યાઓ જે છે એના પર ભારતીય રેલવે દ્વારા જે છે એ બમ્પર ભરતીની જાહેરાત આવી ચૂકી છે. સૌપ્રથમ ઓફિશિયલ નોટિફિકેશન આપણે જોઈએ તો તમે જોઈ શકો છો ભારત સરકાર રેલવે મંત્રાલય રેલવે બોર્ડ દ્વારા જે છે એ તારીખ 23/9/2025ના રોજ જે છે આ જાહેરાત આપવામાં આવેલી છે અને અપ્રુવ્ડ વેકેન્સી ફોર નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ એટલે કે એનટીપીસી ઇન 2025 એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ એટલે કે એનટીપીસી રેલવે એનટીપીસી ભરતી 2025ની જાહેરાત આવી ચૂકી છે. સૌપ્રથમ તમે જોઈ શકો છો જે તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. અસેસમેન્ટ ઓફ વેકેન્સીઝ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ડન બાય ઝોનલ રેલવેઝ /PUs in the indent management module of HRMS has been examined in railway board. પછી જે તમામ જે છે એ જગ્યાઓ છે, તો સૌપ્રથમ એનટીપીસી ગ્રેજ્યુએટ એટલે કે જે વિદ્યાર્થીઓએ કોલેજ પાસ કરેલી છે એમના માટેની ભરતી છે એ જોઈ શકો છો. નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ એનટીપીસી સ્નાતકની જગ્યાઓ છે. સ્ટેશન માસ્ટર ડિપાર્ટમેન્ટ છે ટ્રાફિક ઓપરેટિંગ, પે લેવલ 6 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે અને કુલ 615 જગ્યાઓ પર જે છે એ ભરતી થઈ રહી છે. ગુડ્સ ટ્રેન મેનેજર ટ્રાફિક વિભાગની અંદર ઓપરેટિંગની અંદર પે લેવલ 5 પ્રમાણે 3423 જગ્યાઓ પર જે છે એ ભરતી થવાની છે. ટ્રાફિક આસિસ્ટન્ટ મેટ્રો રેલવે ટ્રાફિક અને ઓપરેટિંગ વિભાગની અંદર પે લેવલ 4 પ્રમાણે તમને જે છે એ પે લેવલ 4 પ્રમાણે 59 જગ્યાઓ પર જે છે એ ભરતી થવાની છે. ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર CCTSની ટ્રાફિક કોમર્શિયલ વિભાગની અંદર જે છે એ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર આ ભરતી થઈ છે. પે લેવલ 6 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે અને કુલ 161 જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જુનિયર અકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ JAA અકાઉન્ટ વિભાગની અંદર પે લેવલ 5 પ્રમાણે જે છે એ તમને પગાર આપવામાં આવશે અને કુલ 921 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. પછી સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જનરલ વિભાગની અંદર પે લેવલ 5 પ્રમાણે તમને પગાર આપવામાં આવશે અને કુલ 638 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આમ તમે જોઈ શકો છો સ્ટેશન માસ્ટર 615 જગ્યાઓ, ગુડ્સ ટ્રેન મેનેજર 3423 જગ્યાઓ, ટ્રાફિક આસિસ્ટન્ટ 59 જગ્યાઓ, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર 161 જગ્યાઓ, જુનિયર અકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ 921 જગ્યાઓ અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ 638 જગ્યાઓ. તો જે વિદ્યાર્થીઓએ કોલેજ પાસ કરેલી હોય એમના માટે રેલવે એનટીપીસીની અંદર 5817 જગ્યાઓ પર ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ આવી ચૂકી છે. હવે આપણે આગળ વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરેલું છે એમના માટે, તો એના માટે તમે જોઈ શકો છો એનટીપીસી અંડર ગ્રેજ્યુએટ એટલે કે ધોરણ 12 પાસ કરેલા ઉમેદવાર. તો ટ્રેન્સ ક્લર્કની ટ્રાફિક ઓપરેટિંગ વિભાગની અંદર પે લેવલ 2 પ્રમાણે જે છે એ 77 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થશે. કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક CCTCની ટ્રાફિક કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની અંદર પે લેવલ 3 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે અને કુલ 2424 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવશે. અકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ અકાઉન્ટ વિભાગની અંદર પે લેવલ 2 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે અને કુલ 394 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ જનરલ વિભાગની અંદર પે લેવલ 2 પ્રમાણે તમને જે છે એ પગાર આપવામાં આવશે અને કુલ 163 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આમ ધોરણ 12 પાસ ઉપર રેલવેની અંદર જે છે એ 3058 જગ્યાઓની જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે. ટ્રેન ક્લર્ક 77 જગ્યાઓ, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક 2424 જગ્યાઓ, અકાઉન્ટ્સ કમ ક્લર્ક કમ ટાઈપિસ્ટ 394 જગ્યાઓ અને જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ 163 જગ્યાઓ. અને અહીંયા તમામ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે કઈ જગ્યાએ જે છે એ ભરતી થવાની છે અને આગળ તમે જોઈ શકો છો કયા વિભાગની અંદર કેટલી ભરતી થવાની છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે.
એનટીપીસી ગ્રેજ્યુએટ છે તો જે છે એ એનટીપીસી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કરેલા ઉમેદવારો છે તેમના કયા વિભાગની અંદર કેટલી જે છે એ ભરતી થવાની છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા તમે જોઈ શકો છો. પછી આગળ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે જે ધોરણ 12 પાસ ઉપર ભરતી છે એ કયા વિભાગની અંદર થવાની છે અને કયા સ્ટેટની અંદર જે છે એ ભરતી થવાની છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા નીચે આપવામાં આવેલી છે. તો આ આખો ઓફિશિયલ પરિપત્ર છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેલવે એનટીપીસીની અંદર 8,800 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ બમ્પર ભરતીની જાહેરાત ધોરણ 12 પાસ અને કોલેજ કરેલા વિદ્યાર્થીઓ માટે જાહેર કરવામાં આવી છે અને સંપૂર્ણ માહિતી મેળવી છે. આનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે. તો ઓફિશિયલ નોટિફિકેશન આપશે ત્યારે આપણને અભ્યાસક્રમ, શૈક્ષણિક લાયકાત, પછી સાથે સાથે વય મર્યાદા, પછી તમારે કેટલી ફી ભરવાની થશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મળશે. તો આપણે એ હવે પછી આગળના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.